સુપ્રભાત, જય શ્રી રામ. કેમ છો બધા મિત્રો? સવારના વાગે છે 8:15. પણ છે ને એ દવા છાંટવાનું ચાલુ છે. નીચે નીચે જે ઘાસ થયું છે ને આ બધામાં રાઉન્ડ છાંટવાનું ચાલુ છે. ધીમે ધીમે આમ સાઈડમાં ઉપર આવશે તો વાંધો નહીં આવે, કારણ કે આને રાઉન્ડઅપ છે ને બહુ અસર નથી કરતી, ખાલી ખડ બળી જાય છે બધું. આ બધા તોડવા પડે છે મારે. આ જો કેવું થઈ ગયું છે, સમજે ને, ગદગદિયું થઈ ગયું છે, ગદગદિયું. વાસ પણ મારે છે, મીઠી વાસ આવે છે. અને આ પરમ દિવસે ખેડી નાખ્યું છે. વળી 1-2 દિવસ રહીને પછી પાછું ખેડશું. ડ્રોપિંગ ઇસ્યુ એ બધાને રહે છે. મને ઘણા બધા કમેન્ટ્સ આવતા હોય કે ડ્રોપિંગ આવે છે, 1 એકરમાં કેટલા ઉતરે છે ને તે ને બધું. એના માટે આપણે છે ને સ્પેશિયલ એક વિડીયો બનાવશું. પાકી ગયું છે જો. થાય એવું છે ને, જ્યારે ડ્રેગન ફ્રૂટ પૂરા થઈ જાય ને ત્યારે આપણે માણસોનો ફોન આવે કે ડ્રેગન ફ્રૂટ છે, પણ ના હોય તો ક્યાંથી કાઢવા. આમને એક ફોર્મ્યુલા મળ્યો છે ફ્રૂટ ઓલું કરવાનું, સાઇઝ વધારવાનું, સ્પ્રે કરવાની એક વસ્તુ આવે છે. એ તમને હું હમણાં નહીં કહું, હું ટ્રાય કરીને પછી કહીશ. મેં મંગાવી છે, આવી જાય એટલે તમને કહીશ કે શું વસ્તુ છે. ટોપ સિક્રેટ મિશન છે, ટોપ સિક્રેટ. મસ્તી કરું છું, મારા પાસે આવશે એટલે હું તમને કહીશ. એટલે સારી વસ્તુ છે, આખી વસ્તુ અલગ ટાઈપની છે. ભાઈ બનાવી છે પોતે રિસર્ચ કરીને ડ્રેગન ફ્રૂટને દાડમમાં ને એમાં. ઘણી તો જો કેવી છે, બધી ડેવલપ થઈ ગઈ. આ ડ્રોપ થઈ ગઈ. ये ससुरा ड्रॉप हो चुका है. एम के भोजपुरी में हमार वीडियो में तहार स्वागत है. એવું કે हमार वीडियो में तहारा स्वागत है એવું કહે નહીં ભોજપુરીમાં. જો બધા આમ કરીને હાલ્યા જઈને આંટો મારી પડે. આમ તો નવરાવી તો આંટો મારી તો આમ નીકળી જાય બધા. પણ શું છે કે હવેની જનરેશન, યંગ જનરેશનને છે ને કામ નથી સૂઝતું, રખડવાનું સૂઝે છે. ખરી તો મને કહું તો કામ ઓછું સૂઝે છે. છીકો વાતાવરણ ચેન્જ થાય છે. મારી નાનકડી છોકરી છે ને ખુશી, એને પણ થોડું શરદી જેવું થઈ ગયું છે. હોસ્પિટલ જઈને બતાવવું પડશે આજે કે કાલે સવારના જશું. આજે છે ને 40 દિવસ પૂરા થયા, એટલે આજે ગંગાજળ પીને મંદિરે પણ જવાનું છે. હા તો જો કેટલા બધા છે, જુઓ તો ખરા. આ બધા આમ કરવા પડશે. આ તો જો જેલી થઈ ગયા છે, જેલી. આ છે ને છી, નાનકડા છોકરા એમ કરે હે છી હે. બધી કણીઓ છે. આ જો ખેડી જાય બધું. આમાં છે ને સાઈડમાં રોટાવેટર આપણું 5.5 ફૂટનું છે, 6.5 ફૂટનું. તો સાઈડમાં જતું નથી. એ તો પછી હવે નેક્સ્ટ ટાઈમ ખેડશું ત્યારે ભેગી લઈ લઈશું. કારણ કે ઉપર મોચમ પણ મેં નથી દીધી, એવું છે. આ જો ને एरो ड्रॉपिंग इश्यू. ये ससुरा गिर गया, तुम्हारे को क्या हुआ. આ છે ને ઝાડવાની કેપેસિટી ન હોય ને એટલે એ ખરે જ. ગમે તેટલું તમે એને પ્રોસેસ કરીને ખાતર નાખો. કારણ કે મારી કેપેસિટી 50 કિલો ખણવાની નથી, 30 કિલો ખણવાની છે, તો હું ના જ ઉપાડી શકું. આમાં પણ એવું છે કે એને 2 ફ્રૂટની કેપેસિટી તો 2 ફ્રૂટ જ પકાવી શકે. આ લીફ પછી ડ્રોપ કરી દઈએ. આવતું હશે દવા, મને ખ્યાલ નથી. તો થોડોક ફરક પડે. એમ 10% આવતું, ત્યાં 8% ડ્રોપિંગ થાય, એટલું થાય. બાકી 100% તમે એને કંટ્રોલ ના કરી શકો, એવું છે. કરતો નથી સાલું. અવાજ આવે છે તમને પંપનો?
દવા છાંટવાનો નવો પંપ છે ને બહુ જબરદસ્ત પ્રેશર છે. આમ છે ને હાથ આમ પ્રેશર પકડો ને નલીને હાથ આમ કરી લે છે. મહિનો ચાલશે એટલી પ્રેશર પછી ઘટી જશે, કારણ કે પેસ્ટિસાઇડ હોય ને કેમિકલ એટલે થોડુંક એની પછી વાલ્વ ને લૂઝ થઈ જાય એટલે પ્રેશર ઘટી જાય. પછી ધીમે ધીમે 1.5-2 વર્ષ પછી પંપે પૂરું થઈ જાય. હું છે ને તમને લઈ લઉં હવે. આ ગાય છે ને, આ ગાય એ બીમાર હતી, એ છે ને આંચળમાં સોજા થઈ છે, એ દેશી ભાષામાં ગઈ તો ખપેડી થઈ છે. ડૉક્ટર આવ્યા હતા, એને બજોરા ને ખાંડ ને લીંબુ ને બધું આપી છીએ. પહેલાં છે ને ઓગાળતી નહોતી, આજો હવે ઓગાળે છે, હવે બરાબર થઈ ગઈ છે. ઓલી છે ને વચ્ચેવાળી આની વાછડી છે, એટલી ઝટ છે તો બધાને મારે છે. ને ઓલી છે ને 70% ગીર છે ને આપણી આ કાંકરેજ દેશી. પોપટ નામ છે આનું, આનું રૂડકી છે, બાજુમાં વાછડી છે વેલકી છે, ઓલી રાધા છે, આપણો ગુડથર છે ને ઓલી બાયા છે, બાયા ને એક અહીંયા છે નંદુ. ક્યાં ગઈ? આ નંદુ. આની વાછડી છે ને બાજુ વ્હાઇટ કલરની જે વાછડી છે, એક વ્હાઇટ કલરનો વાછડો છે એ આ પોપટનો છે, અને બીજી જે બ્રાઉન કલરની વાછડી છે ને એ આપણે આ જે બીમાર હતી ને એ ગાયની છે, રૂડકીની. બધા ઓલા એટલા પાવરફુલ છે દોડવામાં અને ખેંચી જાય. આ તો સાલો કાલે આંકડ તોડી નાખી હતી. છે ને નકામો ધ્યાન નથી આપતું સમૂહ ટૂંકમાં બરાબર છે સાલો. અરે છે સોની, સોની નામ છે, સોની. ભાગવામાં ઉસ્તાદ છે વાછડા, તો ભાગવામાં ઉસ્તાદ છે. આ આપણો ડોન છે ગુંડો છે ને. આ નિરાલી, ઓલી વ્હાઈટ વાછડી છે ને બાજુ ઊભી છે ટોલી પાસે, એની છે. વરસથી નથી થયું હજી. ખાવામાં ખબર નહીં શું છે, જે આપો બધું ખાઈ જાય છે. અત્યારે ગરમી બહુ છે. આપણી લાઇટ ફિટિંગ હવે ના જોઈએ બતાવી દે. એક બલ્બ અહીંયા છે, એક બલ્બ ત્યાં છે, અંદર છે ને બહાર અહીંયા હેલોજન પડી છે, ઘરે લગાવવાની છે, આજે લગાવી દઈ બપોરના. તો મિત્રો હવે દવા છે ને અહીંયા સુધી પહોંચી છે. આ છંટાઈ ગઈ છે. આ બાજુથી કેટલી લાઈનો છે? 1 2 3 4 5 6 7 ને 8 લાઈનો છે. 8 લાઈનો થઈ જાય એટલે પછી આ બધું અહીંયા બધે છાંટશે. એ આ બધે ખૂણા ખૂણામાં બધે અહીંયા રાઉન્ડ અપ છે, બધે છંટાઈ જાય એટલે પછી છે ને નીચે નીચે કટિંગ કરવાની છે. આ બાજુની લાઈનમાં તો બહુ ઓછી છે, આ બાજુ 3 લાઈનમાં બહુ છે. એ કટિંગ કરવાની છે એકદમ વ્યવસ્થિત. જો કણિયું મસ્ત છે. તો પહેલાં તમને વિડીયોમાં બતાવ્યું જ છે, આ જ વિડીયોમાં આગળ. આની થોડીક માવજત કરીએ તો સાઇઝ વધી જાય. આવી રીતે છે ને બળવા માંડી જશે. જો પીળું થઈને 2 દિવસમાં પૂરું થઈ જશે. જોઈએ શું થાય છે. આ વાયર આપણે ઉપરથી આવે છે, જો અહીંયા જમીનમાં ઘૂસી જાય, પાછોમાં નીકળી અહીંયા નીચે આટલી 1.5 ફૂટ ખોદેલી છે, અહીંયા સીધો અહીંયા નીકળે છે. પાઇપ મારેલો ત્યાંથી સીધો ડટાઈ આમ જાય છે ને સામે પાઇપ મારેલો છે. જો અંદર દેખાય છે, ઓયરો ઝૂમ કરું. આવ્યો. કેટલી બધી કણીઓ છે જો. પછી છે ને લાઈનો બધી આમ હટાવવાની છે. અમે એકચ્યુઅલી લાઈન છે ને અહીંયા જોઈએ એટલે, કારણ કે આની પાળો બધી છે ને અહીંયા હોય છે, એ બધી આમ સાઈડ સાઈડમાં કરવી પડશે. આવડી તો ઘણી છે, અહીંયા રાખવી પડશે. એટલે પછી છે ને 5 થંભલા પછી છે ને ઓલા મૂકી દેવા છે, ખોડી નાખવા છે લાકડીઓ પાણી કાઢીને. આમ શું કૂતરા દોડ દોડ કરે છે ને આમ અંદર હાલી જાય છે, બહાર આવી જાય છે. દોરીથી બાંધી લીધો તો વાંધો ના આવે. તો ચાલો વિડીયોને કરીએ એન્ડ. અત્યારે વાગે છે 10:30 11 વાગે છે. વિડીયોને એન્ડ કરી દઈએ, પછી નવો બ્લોગ વળી બપોર પછી શૂટ કરશું. ચેનલ પર નવા હો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો, વિડીયોને શેર કરજો, લાઈક કરજો, એટલે બેલ આઇકન દબાવવાનું ના ભૂલતા. બધાને જય શ્રી રામ, આવજો.